દાહોદના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દાહોદ પ્રભારી મંત્રી, સાંસદ, કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ તૈયારી માટે બેઠકનો દોર કરી રહ્યા છે. ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 26 મેના રોજ આવવાના છે. અહીંયા નરેન્દ્રભાઈ હસ્તે નવનિર્મિત રેલવે એન્જિન સાથે દાહોદ પાલિકા નવ ભવન સહિતના વિવિધ કામોનું લોકાર્પણ કરાશે. સાથે વડાપ્રધાનની જાહેર સભા દાહોદ નજીકના ડોકી ગામે યોજાનાર છે. તેના માટેની તૈયારીઓમાં સરકારી તંત્ર ભાજપ લાગ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ વિભાગે પણ મોટા પાયે કાફલો ખડકી દીધો છે અને કલેક્ટર પણ આયોજન માટે બેઠકોનો દોર કરી રહ્યા છે. ત્યારે દાહોદમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ માટે 8 એસીપી, 3 ડીવાયએસપી, 90 પીઆઈ અને 225 પીએસઆઈ, 2500 થી 300 પોલીસ જવાનો ખડે પગે હાજર રહેશે. સાથે સરકાર દ્વારા પાણીની પાર્કિંગ તેમજ લોકોને કાર્યક્રમ આવવા જવામાં તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તારીખ 26 મેના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં આવવાના છે.